વેલકમ ટુ સોનીસ મિની કિચન. આજે આપણે સોનીસ મિની કિચનની અંદર સાબુદાણાની ખીચડી બનાવીશું. તેના માટે આપણે સાબુદાણાને બરાબર વોશ કરી લઈશું અને તેને 2-3 અવર્સ માટે પલાળી દઈશું. ત્યારબાદ આપણે તેને સ્ટીમની અંદર બોઇલ કરી લઈશું. 5-10 મિનિટ સુધી તેને બોઇલ થવા દઈશું અને 5-10 મિનિટ બાદ તેને ચેક કરી લઈશું. આ રીતે બનાવેલી સાબુદાણાની ખીચડી ખૂબ જ ટેસ્ટી એવી લાગે છે. જોઈ શકો છો તમે, આવી રીતે આપણે સાબુદાણાને સ્ટીમ કરી લેવાના રહેશે. 10 મિનિટ બાદ આપણે તેને ચેક કરી લઈશું. સાબુદાણા બરાબર બોઇલ થઈ ગયા છે, તેનો કલર ચેન્જ થઈ ગયો છે. હવે તેને એક બાઉલની અંદર આપણે ટ્રાન્સફર કરી લઈશું. તેની અંદર આપણે ફેટેલું દહીં એડ કરીશું, સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું, સિંગનો ભૂકો એડ કરીશું, કાળા મરી પાવડર એડ કરીશું, ખાંડ એડ કરીશું, આદુના ટુકડા એડ કરીશું અને ઉપરથી થોડા ધાણા એડ કરીશું અને તેને બરાબર મિક્સ કરી લઈશું. આવી રીતે બરાબર મિક્સ કરવાનું રહેશે. ત્યારબાદ આપણે તેને ઉપરથી એક તડકો લગાવીશું. તેના માટે આપણે એક પેન મૂકીશું, તેમાં તેલ ગરમ કરવા માટે મૂકીશું. તેલ ગરમ થાય એટલે તેમાં આપણે જીરું એડ કરીશું, આદુના ટુકડા એડ કરીશું, લીલા મરચાં એડ કરીશું અને કડી પત્તા પણ એડ કરીશું અને બરાબર તેને ચલાવી લઈશું. અને આ તડકાને આપણે દહીંવાળી ખીચડીની અંદર એડ કરીશું અને તેને બરાબર મિક્સ કરી લઈશું. તો આ રીતે તૈયાર છે ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી એવી દહીંવાળી સાબુદાણાની ખીચડી, જે તમે વ્રત અને ઉપવાસમાં ખાઈ શકો છો. થેન્ક્સ ફોર વોચિંગ સોનીસ મિની કિચન. આવી જ નવી નવી રેસીપી જોવા માટે ચેનલને લાઈક કરો, કોમેન્ટ કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. બાય બાય.